સોસાયટીના તમામ લોકો એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો। સ્માર્ટ મીટરને લઈને માણેજા ગામના તથા આજુબાજુના સોસાયટીના તમામ લોકો એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો। ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે અમારા વિસ્તારમાં મીટર લગાવવામાં આવ્યા છે તો અમે સખતપણે વિરોધ કરીશું અને લગાવવા પણ નહીં દઈએ। એમજીવીસીએલના અધિકારીઓ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાવવું હોય તો ધારાસભ્યને ત્યાં લગાવો, કોર્પોરેટરોને ત્યાં લગાવો, સરકારી કર્મચારીઓને ત્યાં લગાવો। જે આ માણેજા ગામની અંદર સમસ્ત જે સમાવેશ જેટલી સોસાયટીઓ છે એ તેમજ ગામ માણેજા ગામનો આખો વિસ્તાર આવી ગયો। બધા નગરોના પબ્લિકના બધા જે પ્રમુખ મંત્રીઓ જે છે એ બધા જ આ આગળ આજે ભેગા થયા છે। એમનું બાધુજી મંદિર ખાતે ભેગા થયા છે અને સ્માર્ટ મીટરને વિરોધ માટે ભેગા થયા છે। અને આજે ભેગા થવાનું મેઇન કારણ એ હતું કે અગાઉ આ વડોદરા વિસ્તારની અંદર બીજી કોઈ જગ્યાએ જે મીટરો લગાવ્યા છે સ્માર્ટ મીટરો, આ લોકોએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એમના ગવર્મેન્ટ ઓફિસની અંદર આ સ્માર્ટ મીટરો લગાવવાની જરૂર હતી, ધારાસભ્યશ્રીઓના મકાને લગાવવાની જરૂર હતી, કોર્પોરેટરોના મકાન ઉપર લગાવવાની જરૂર હતી। પાયલોટ પ્રોજેક્ટ તરીકે એ લોકો પાસેથી એમને આ બધી વસ્તુ કરવાની જરૂર હતી। આજની તારીખમાં એક બી કોર્પોરેટરને ત્યાં મકાનના કોઈ બી એક બી મકાન ઉપર એ લોકોએ મીટર લગાવ્યું નહીં અને ગરીબ જનતાના મકાને આ મીટર લગાવવામાં આવ્યા છે। અને જીબીના જે બી અધિકારી છે, અમારી લડાઈ સરકાર કે એની જોડે કોઈ જો છે જ નહીં। આ એમજીવીસીએલ પ્રાઇવેટ કંપની છે, એને જે કોન્ટ્રાક્ટથી આ ધંધો ચાલુ કર્યો છે, પૈસા કમાવા માટેનો એ લોકોએ જે ધંધો ચાલુ કર્યો છે। એટલે એમજીવીસીએલના જે બી અધિકારી છે એમને આપણે આ માણેજા ગામના સમગ્ર વિસ્તારમાંથી એમને બહિષ્કાર કરી છે સ્માર્ટ મીટરનો। અને ભૂલથી બી જો આગળ આવ્યા કોઈ બી એક બી મકાન ઉપર મીટર લગાવવા આવ્યા તો એ અધિકારી હશે ને તો એના પગ ઉપર ચાલીને નહીં જાય એ પરિસ્થિતિ ઊભી થશે। અને એની અંદર પોલીસનું પ્રોટેક્શન બી મળ્યું કે કોઈ નેતાનું બી પ્રોટેક્શન એ અધિકારીને મળ્યું ને તો આ ગામના તમામ વિસ્તારના તમામ લોકો અસહકાર આંદોलन ઊભું કરશે, એની તમામ જવાબદારી सरकारની રહેશે। ये मानेजा विस्तार है, इसमें लोग जो है गरीब तबके के ज़्यादा हैं। सभी के सामने में एंड्रॉयड फ़ोन नहीं है और अभी जहाँ जहाँ मोबाइल ये लगा है स्मार्ट मीटर, वहाँ प्रॉब्लम आ रहा है, वहाँ बिजली का बिल का कोई लिमिट नहीं है। तो ये स्मार्ट मीटर नहीं लगना चाहिए इस मानेजा एरिया में। ये हमारा ये हाँ, बिजली का कोई काउंटिंग नहीं है। कितना 10 दिन के अंदर में 2000 रुपया ये बिजली का, ये उसका। और सबसे पहली बात है, हम पहले प्रीपेड क्यों दें? हम पहले पैसा क्यों दें? आपका अगर बिजली भी आता है, अगर वो हम पेमेंट नहीं करते हैं तब तो कुछ फॉल्ट है। अगर फॉल्ट नहीं है तो हम पहले प्रीपेड क्यों? ये मेरा रिक्वायरमेंट।